અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે અમિત ખૂંટ આપઘાત કેસમાં। અનિરુદ્ધસિંહનું આત્મસમર્પણ છે ગોંડલ કોર્ટમાં। અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું છે। સુપ્રીમ કોર્ટે આજે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને આખરે અનિરુદ્ધસિંહ એ આત્મસમર્પણ કર્યું છે। ગોંડલ કોર્ટમાં જ સરેન્ડર કર્યું છે। ગોંડલ કોર્ટમાં જ અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું છે। આપને જણાવી દઈએ કે અમિત ખૂંટના આપઘાત કેસમાં સીધી રીતે સંડોવણીની વાત સામે આવી હતી। જયેશ જોડાઈ જયેશ, શું વિગતો હાલમાં? અનિરુદ્ધસિંહે કોર્ટમાં સરેન્ડર કર્યું છે। જનક ચોક્કસથી વાત કરીએ તો થોડા દિવસો પહેલા જે રીબડાના અમિત ખૂંટ જે છે તે આત્મહત્યા કેસનો મામલો જે છે સામે આવ્યો હતો અને તેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના જે લોકોના નામ આવ્યા હતા। ત્યારે હાલ અનિરુદ્ધસિંહ જાડેજા પર જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયાના જે હત્યા કેસ મામલે પણ જે સજા હતી તે સજા રદ કરવાનો જે સજા માફીની જે હુકમ છે તે રદ કરવામાં આવ્યો છે। ત્યારે આ બંને મામલે અત્યારે તો હાલ ગોંડલ કોર્ટમાં રીબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના દ્વારા અત્યારે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે। હાલ તો જે અનિરુદ્ધસિંહ જે છે તે આજે બપોર બાદ ગોંડલના જે કોર્ટ છે તે કોર્ટ રૂમમાં આજે ગોંડલ ખાતે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આત્મસમર્પણ કર્યું છે। હાલ પોલીસ દ્વારા હવે કઈ રીતની આગળની કાર્યવાહી કરવામાં આવે અને કોર્ટ કઈ રીતના જે નિર્ણય કરવામાં આવશે તે હવે જોવાનું રહેશે। જી બિલકુલ બિલકુલ, આભાર જયેશ। તો ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું છે। આજે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને હવે અનિરુદ્ધસિંહે આત્મસમર્પણ કર્યું છે।